સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બોયઝમાં પીજી હોસ્ટેલમાં રહેતા મૂળ મોડાસાના 30 વર્ષીય રેસિડેન્ટ તબીબ ડોક્ટર હર્ષ પંડ્યાએ રવિવારે પોતાના રૂમમાં પંખા સાથે દોરી બાંધીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો। સિવિલના રેસિડેન્ટ તબીબની આત્મહત્યાના પગલે સિવિલ હોસ્પિટલ બેડામાં ખળભળાટ મચી ગયો। હર્ષ પંડ્યાએ હાલ તો કયા કારણોસર આત્મહત્યા કરી તે કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ રેગિંગ થયું હોવાની આશંકાની દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઘટનાને પગલે એક્શનમાં આવ્યા। રેગિંગના કારણે તબીબે પગલું ભર્યું છે કે નહીં તેની તપાસ માટે આરોગ્ય મંત્રીએ તપાસ કમિટીની રચનાના આદેશ કર્યા, જેના પગલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનની અધ્યક્ષતામાં વિશેષ તપાસ કમિટીની રચના કરી દેવામાં આવી છે। તપાસ કમિટીને આરોગ્ય મંત્રી પાનસેરિયાએ 24 કલાકમાં વિગતવાર રિપોર્ટ સોંપવા હુકમ કર્યો। એટલું જ નહીં, ગાંધીનગર સ્થિત નિયામક સચદેવને તપાસની સીધી દેખરેખ રાખવા આદેશ કર્યા। આરોગ્ય મંત્રીના આદેશના પગલે તપાસ કમિટીએ રાતભર તમામ વિદ્યાર્થીઓના નિવેદનો નોંધ્યા। આરોગ્ય મંત્રીએ તપાસ કમિટીને સ્પષ્ટ આદેશ કર્યા હતા કે પ્રાથમિક તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એક પણ કમિટી સભ્યોને છૂટા ન કરવા। આ તરફ આત્મહત્યાનું સત્ય બહાર લાવવા માટે મોડી રાત સુધીમાં મૃતક તબીબી વિદ્યાર્થીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પણ પૂર્ણ કરી દેવાયું। આરોગ્ય મંત્રીએ માનવતાવાદી અભિગમ દાખવી એકનો એક પુત્ર ગુમાવનારા મૃતક વિદ્યાર્થીના પિતા સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના પાઠવી। હું વિનંતી કરું છું, દરેક દીકરા દીકરીઓ તમને કંઈ પણ પ્રશ્ન હોય તો અમને ડાયરેક્ટ એ મોકલજો અથવા તો અમને મળજો। ચોક્કસ તમને ન્યાય મળશે, તમને અન્યાય નહીં થાય। અને દરેક ક્ષેત્રે હજી કોઈ પણ કદાચ હજી આમાં તપાસ શરૂ છે, રેગિંગની ઘટના હશે અથવા તો કોઈ પ્રેશર હશે તો પણ અમે એમને બહાર લાવીને ન્યાય આપવાનો સંપૂર્ણપણે ખાતરી આપી છે। ફરી વખત ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને હું વિનંતી કરું છું, પ્લીઝ તમે ક્યારેય નેગેટિવ નહીં વિચારો। અમે છીએ, સમાજના છીએ, તમારી સાથે છીએ, સરકાર તમારી સાથે છે। એટલા માટે જો આટલો બધો ખર્ચ કરે છે, આટલી મોટી કોલેજો બનાવી, કરોડો રૂપિયા ખર્ચ કરીને તમને ડોક્ટર એન્જિનિયર બનાવવાનું સ્વપ્ન તમારા મમ્મી પપ્પાનું છે, એમ સમાજના દરેક લોકોનું, અગ્રણીઓનું અને સરકારનું આ જ સ્વપ્ન છે કે આવનારી પેઢી ખૂબ મજબૂત, જ્ઞાની, વિવેકી બને। પરંતુ ક્યાંક ક્ષતિ રહી જાય છે, ક્યાંક ક્ષતિ છે, એને આપણે સુધારવાનો પ્રયાસ કરીશું। મૃતક ડોક્ટર હર્ષ પંડ્યાના પિતાનો મોટો દાવો, ડિપાર્ટમેન્ટમાં સિનિયર્સની થોડી ઘણી સમસ્યાઓ કે તકલીફો હતી તેવું પિતાનું કહેવું છે। જવાબદારો સામે કાર્યવાહી કરવા પણ પરિવારે માંગ કરી છે। એ હર્ષના ભાઈબંધ હતો, એનો ફોન આવ્યો કે ભાઈ તમે તાત્કાલિક અહીંયા બધા માણસો લઈને આવી જાઓ ને, કેમ શું બન્યું છે? એટલે કે હર્ષ આપણી વચ્ચે રહ્યો નથી। અમે બધા પછી તો અહીં દોડાયા। શંકા તો બધાનું આ જોતો એવું પહેલાં વાત થાય કે ભાઈ તને કંઈ ભણવામાં કંઈ તકલીફ છે કે ના, કોઈ સિનિયરોની તકલીફ હોય તો કે થોડી ઘણી રહે ડિપાર્ટમેન્ટમાં, એ સિવાય તો બીજો કોઈ પ્રશ્ન હતો નહીં। શંકા તો હવે શું કહેવાય, પણ હવે આ બધી પીએમની વિગતને બધું થાય છે, જે હશે બહાર આવે એવું ઈચ્છીએ છીએ અમે। જવાબદાર તો હવે આ તો ડિપાર્ટમેન્ટ જે અત્યારે કંઈ કમિટી રચી છે, કમિટી હવે જે આગળ નિર્ણય કરશે એ થશે। સુરતની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીની આત્મહત્યા પાછળ રેગિંગ કારણભૂત। પ્રાથમિક તપાસ બાદ 4 સિનિયર રેસિડેન્ટ તબીબને સસ્પેન્ડ કરાયા। સેકન્ડ યર માઇક્રોબાયોલોજીના 4 સ્ટુડન્ટ 6 મહિના માટે સસ્પેન્ડ। ટીચિંગ એક્ટિવિટી, હોસ્ટેલ અને હોસ્પિટલમાંથી 4ને સસ્પેન્ડ કરાયા। મૃતક હર્ષ પંડ્યા ફર્સ્ટ યર માઇક્રોબાયોલોજીનો વિદ્યાર્થી હતો। 9 વિદ્યાર્થીઓના નિવેદનમાં રેગિંગ થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું। આત્મહત્યા પહેલા મૃતક હર્ષ પંડ્યાએ મિત્રને મોકલી હતી રીલ। આ વિશે વધુ માહિતી આપવા સુરતથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ગઈકાલે એક આશંકા સેવવામાં આવી હતી મૃતક હર્ષ પંડ્યાના આત્મહત્યાના મામલાને લઈને, તેના પિતાએ પણ આશંકા સેવી હતી। આ મામલાના ક્યાંક ને ક્યાંક પુરાવા સામે આવ્યા છે। અત્યાર સુધીની તપાસમાં અને પૂછપરછમાં શું શું વસ્તુઓ બહાર આવી છે? જી બિલકુલ, સુરત શહેરના નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા આપઘાતનો કેસ સામે આવ્યો હતો। એમાં નવા ખુલાસા સામે આવી રહ્યા છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે, સમગ્ર કેસની અંદર આરોગ્ય મંત્રી ખુદ તેમણે તપાસના આદેશ આપ્યા હતા અને 24 કલાકની અંદર
રિપોર્ટ આપવા માટેની સૂચના છે એ પણ આપવામાં આવી હતી, જેમાં રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયરનું રેગિંગ કરવામાં આવ્યું હતું. ચાર જેટલા ડોક્ટરો દ્વારા આ ડોક્ટરને હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા, રેગિંગ કરવામાં આવ્યું હતું, જેને લઈને જ આ ડોક્ટરે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ખૂબ જ ચોંકાવનારી માહિતી મળી રહી છે. માઇક્રોબાયોલોજીના સેકન્ડ યરમાં અભ્યાસ કરતા 4 જેટલા રેસિડન્ટ ડોક્ટર છે તેમના દ્વારા આ રીતે રેગિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે 4 જેટલા ડોક્ટરોને અત્યારે હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ, હોસ્ટેલ અને ટીચિંગ એક્ટિવિટીમાંથી અત્યારે હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે 9 જેટલા વિદ્યાર્થીઓનો નિવેદન લેવામાં આવ્યા છે. 9 વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જે સિનિયર ડોક્ટરો હતા તેઓ વારંવાર રેગિંગ કરતા હતા, તેમને પરેશાન કરતા હતા. આ પ્રકારની માહિતી મળી રહી છે. મૃતક છે એ માઇક્રોબાયોલોજીના ફર્સ્ટ યરમાં છે, જ્યારે રેગિંગ કરનારા ડોક્ટર છે તેઓ માઇક્રોબાયોલોજીના સેકન્ડ યરમાં છે અને તેઓ હોસ્ટેલમાં આ પ્રમાણે તેમને હેરાન પરેશાન કરતા હતા. બીજી તરફ એક મહત્વની કડી પણ સાંપડી છે, જે પ્રમાણે ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત મામલે જે રીતે ખટોદરા પોલીસ તપાસ કરી રહી છે, ત્યારે મોબાઈલ, લેપટોપ જપ્ત કરીને તપાસ છે એ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આપઘાત કરતા પહેલા જે રીતે એક મિત્રને એક રીલ મોકલી હતી એની પણ અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ બાબતને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે જે રીતે જે સિનિયર ડોક્ટરો છે જુનિયર ડોક્ટરનું રેગિંગ કરતા હતા એ પ્રમાણેનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે આરોગ્ય મંત્રીના જે રીતે આદેશ બાદ તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા હતા. નવી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ વડગામાં, એની સાથોસાથ નવી સિવિલ હોસ્પિટલ ડીન છે જયેશ બ્રહ્મભટ્ટ, તેમની અધ્યક્ષતામાં એક તપાસ કમિટીની રચના થઈ હતી અને આખી રાત જે પ્રમાણે નિવેદનો લેવામાં આવ્યા હતા, હોસ્ટેલ પરિસરમાં રહેલા તમામ વિદ્યાર્થીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી હતી, તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય સિક્યુરિટી સ્ટાફ હોય કે અન્ય કેટલાક સ્ટાફ તેની પણ તપાસણી કરવામાં આવી હતી અને જે પૈકી 9 જેટલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ પ્રમાણે જે મૃતક ડોક્ટર છે તેનું રેગિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે ફલિત થાય છે કે જે રીતે ડોક્ટરના આપઘાતને લઈને અત્યારે હાલ રેગિંગને લઈને એટલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. 6 મહિના માટે તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.